જોબ કરતા લાખો યુવાનો પોતાનો ધંધો સ્થાપવાના વિચારો અને સપનાઓમાં ખોવાયેલા હોય છે, પણ જિગ્નેશ પટેલ જેવા અમુક યુવાનો જોબને જ ધંધામાં ફેરવી જાણે છે. મુંબઈ ખાતે હિટાચી કંપનીમાં સર્વિસ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અમદાવાદના જિગ્નેશભાઈને ખ્યાલ આવી ગયો હતો કે ભવિષ્ય હેન્ડ હેડ પ્રિન્ટર, વેક્યુમ સીલર અને પાઉચ પેકિંગ મશીનરીનો છે. પટેલે જોબ કરતા 4 વર્ષ બેચ કોડિંગ એન્ડ પેકેજિંગ મશીનરીના માર્કેટ પર રિસર્ચ કર્યા બાદ અમદાવાદ પરત ફરી ઓઢવમાં જેડી પેક મશીનરીના નામે નાના પાયે ધંધાની શરૂઆત કરી. ફાર્મા, ફૂડ અને એફએમસીજી કંપનીઓની જરૂરિયાતને સમજી વિદેશથી મશીનરી ઇમ્પોર્ટ કરી વ્યાજબી ભાવમાં વેચતા જિગ્નેશભાઈને સ્થાનિક ઉત્પાદકો ઉપરાંત ભારતભરથી ઓર્ડર મળવા લાગ્યા. એક કરીને જિગ્નેશભાઈ પ્રોડક્ટ રેન્જ વધારતા ગયા અને 8 વર્ષમાં એમની કંપની બેચ કોડિંગ અને પ્રોડક્ટ પેકેજિંગ મશીનરીનો મોલ બની ગઈ. ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પર જોવા મળતા લેટેસ્ટ અને અત્યાધુનિક તમામ પ્રકારના કોડિંગ અને પેકેજિંગ ઉપકરણો જિગ્નેશ પટેલ ઇમ્પોર્ટ કરે છે. એ જમાનો ગયો જ્યારે પ્રોડક્ટ પર એમઆરપી, મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ્સના સ્ટીકર ચોંટાડવામાં આવતા. હાઇજીન અને નીતિ નિયમો સાચવી માર્કેટમાં હરીફો કરતા આગળ રહેવા માટે તમામ વિગતો પ્રિન્ટ કરવી જરૂરી છે. માટે જ સ્માર્ટ ઉત્પાદકો બેચ કોડિંગ, લેઝર માર્કિંગ, વેક્યુમ સીલિંગ અને સ્ટ્રિંગ ટનલ જેવા ઉપકરણો વસાવતા થયા છે. બસ આ જ જિગ્નેશ પટેલ અને જેડી પેક મશીનરીની સફળતાનો રહસ્ય છે. મિત્રો, તમે પણ જિગ્નેશભાઈની જેમ નોકરીની સાથે પોતાના ધંધા માટે રિસર્ચ કરો. ધંધો નાનો છે પણ પોતાનો છે.